પપ્પા, યસ કાર્બન દીકુ. ફૂટપ્રિન્ટ્સ એટલે શું? કાર્બન ફૂટપ્રિન્ટ્સ એટલે દીકુ આપણે આપણી કોઈ પણ એક્ટિવિટીઝ અથવા તો જેને કહેવાય કે આપણે આપણા વેહિકલ્સ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરીએ છીએ જેનાથી ગ્રીન હાઉસ ગેસ કાર્બન ડાયોક્સાઇડ એટમોસ્ફિયરમાં એડ થાય તો એ જેટલો આપણે કાર્બન ડાયોક્સાઇડ અથવા ગ્રીન હાઉસ ગેસ એન્વાયરમેન્ટમાં રિલીઝ કરીએ છીએ તો એને આપણી કાર્બન ફૂટપ્રિન્ટ્સ કહેવાય. અચ્છા, એટલે એમ જેટલી કાર્બન ફૂટપ્રિન્ટ્સ વધુ એટલું ક્લાઇમેટ ચેન્જીસ. યસ, જેટલું આપણી કાર્બન ફૂટપ્રિન્ટ્સ વધારે હશે એટલે કે હું એસી વધારે યુઝ કરું છું અથવા વેહિકલ વધારે યુઝ કરું છું અને બીજા કોઈ પણ જેને કારણે ગ્રીન હાઉસ ગેસ મારા દ્વારા વધારે રિલીઝ થાય છે તો મારી કાર્બન ફૂટપ્રિન્ટ્સ વધારે છે. તો એને રિડ્યુસ કઈ રીતે કરાય? દેટ ઇઝ રિયલી ગુડ ક્વેશ્ચન દીકુ. સી કાર્બન ફૂટપ્રિન્ટ્સ રિડ્યુસ કરવાના ઘણા બધા છે જેમ કે માની લ્યો અત્યારના સમયમાં આપણે ગાર્ડન્સ ગ્રીન સ્પેસ એવી જગ્યાએ જશું તો ઓટોમેટિક આપણે એર કન્ડિશન જે છે એનો ઓછો યુઝ કરશું. એવી જ રીતના આપણે કોઈ પણ કામ જે છે એ નજીકથી પૂરું કરશું તો વેહિકલનો યુઝ ઓછો થશે અને ક્યારેક એવું પણ બની શકે કે આપણે કાર્બન ફૂટપ્રિન્ટ્સ પાર્ટનરશિપ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વિચારી શકીએ. એટલે કે હું કદાચ એક વેહિકલ યુઝ કરું છું તો એ વેહિકલ મારી સાથે બીજા લોકો પણ યુઝ કરે સો મેં મારી કાર્બન ફૂટપ્રિન્ટ્સ જે છે એ શેર કરી એની પાર્ટનરશિપ કરી. સો આવી ઝીણી ઝીણી આપણી ઘણી બધી હેબિટ્સને કારણે આપણે આપણી કાર્બન ફૂટપ્રિન્ટ્સ જે છે એ ઘટાડી શકીએ છીએ. ગુડ.